ગુડ મોર્નિંગ મિત્રો. અગાઉના લેક્ચરની અંદર આપણે એક ટોપિક સ્ટાર્ટ કરેલો હતો કે વિકૃતિ અને જનીન સંકેત વચ્ચે શું સંબંધ છે. થોડી ઘણી આપણે શરૂઆતની માહિતી બી આપેલી હતી કે ડીએનએ જે છે એ ડીએનએમાંથી મેસેન્જર આરએનએ બનતો હોય છે અને આ ડીએનએમાં કોઈ પ્રકારની લોપને કારણે કે દ્વિકૃતિને કારણે જ્યારે વિકૃતિ આવતી હોય છે અને એની અસર સજીવ ઉપર થતી હોય છે. આજે આપણે એ જ ટોપિકને કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છીએ. વિકૃતિ મતલબ કે મ્યુટેશન અને જનીનિક સંકેત મતલબ કે જીનેટિક કોડ. આ જ ટોપિકને જ આપણે આગળ કન્ટિન્યુ કરવાનો છે. વિકૃતિનો મતલબ તમને ખ્યાલ હશે મિત્રો, ચેપ્ટર 5ની અંદર બી આના વિશે થોડીક ડિટેલ આપેલી છે અને એને આધારે જ આગળ આપણે સમજવાનું છે, બરાબર. તો વિકૃતિમાં નોર્મલી મ્યુટેશન જે છે એ મ્યુટેશનમાં આપણે જે આજે ચર્ચા કરવાની છે એ છે પોઈન્ટ મ્યુટેશન. મ્યુટેશન મતલબ વિકૃતિ, બરાબર. પોઈન્ટ મ્યુટેશન છે એને આપણે થોડુંક એક્સ્ટ્રા આપણી બુકની અંદર આપેલું છે, એના સિવાય બી થોડુંક એક્સ્ટ્રા હું તમને સમજાવતી જઉં છું. એને સમજવાનું છે. મેઇન આપણી એનસીઈઆરટીના સિલેબસ છે એને જ આપણે મહત્ત્વ આપીને જ એક્સ્ટ્રા માહિતીને કન્ટિન્યુ કરવાની છે. તો સૌથી પહેલાં પોઈન્ટ મ્યુટેશન જે છે એ મુખ્યત્વે બે પ્રકારના આપણે સ્ટડી કરવાના છે, બરાબર. એક એવા પ્રકારની વિકૃતિ આવે છે જેને આપણે કહીએ છીએ પ્રતિસ્થાપન, બરાબર. પ્રતિસ્થાપન મતલબ કે સબસ્ટિટ્યુશન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને બીજી એક વિકૃતિ આપણે સ્ટડી કરવાની છે મિત્રો, અને એ છે ફેમ શિફ્ટ મ્યુટેશન. આ બેન વિકૃતિ વિશે આપણે સમજવાનું છે, બરાબર. જેના બેઝિક મતલબ એના મતલબને આપણે સારી રીતે પ્રથમ સમજી લઈએ અને પછી વન બાય વન ફેમ શિફ્ટ મ્યુટેશનમાં આપણી એનસીઈઆરટીના સિલેબસમાં એક એક્ઝામ્પલથી આપેલું છે, રામ કરીને એક સેન્ટેન્સ આપેલું છે, એને આધારે આપણે સમજીશું. સૌથી પહેલાં પ્રતિસ્થાપન સબસ્ટિટ્યુશન્સ અને ફેમ શિફ્ટ મ્યુટેશનનો મેઇન ડિફરન્સ શું છે, તમારે એમાં યાદ શું રાખવાનું છે એ સમજીએ મિત્રો પહેલાં. તો સૌથી પહેલાં પ્રતિસ્થાપનની અંદર શું થાય છે, તો જે ડીએનએ હોય છે તેમાં એક નાઇટ્રોજન બેઝનો બદલાવ આવે છે. આ ખાસ યાદ રાખો છો. પ્રતિસ્થાપનની અંદર શું થશે એનું બેસ્ટ ઉદાહરણ છે મિત્રો સિકલ સેલ એનિમિયા, બરાબર. જે ચેપ્ટર 5માં એના વિશે વધારે ડિટેલ છે. અહીંયા બી હું તમને જરૂરી છે એટલી માહિતી આપતી જઉં છું, પણ એક વસ્તુ યાદ રાખો કે આની અંદર નાઇટ્રોજન બેઝ છે એનો બદલાવ થાય છે. નાઇટ્રોજન બેઝ જતો નથી રહેતો કે નાઇટ્રોજન બેઝ નવો ઉમેરાતો નથી, જે છે એના બદલે બીજો ગોઠવાઈ જતો હોય છે. ઓકે, એ આવશે બદલાવની અંદર. ફેમ શિફ્ટ મ્યુટેશનની અંદર શું થાય છે, નાઇટ્રોજન બેઝનો ઉમેરો મતલબ કે એડિશન તરીકે ઓળખીએ, એને એડિશન બી બોલાય, કાં તો એને ઇન્સર્શન બી બોલાય. ઇન્સર્શન ઉમેરો કે લોપ. લોપ મતલબ ડિલિશન્સ. કોઈ નાઇટ્રોજન બેઝ ઉમેરાઈ જાય છે ડીએનએની અંદર, જે છે તો રહેશે જ પણ ઉમેરાશે, કાં તો જે છે એમાંથી ઘટી જશે, બરાબર. તો એમાં આવે છે ફેમ શિફ્ટ મ્યુટેશન. આના વિશે આપણી બુકની અંદર વધારે ડિટેલ એનસીઈઆરટીમાં આપેલી છે, એને આપણે સમજવાની રહેશે. લોપ ઉમેરો અને લોપ જોવા મળે છે. ઓકે, સબસ્ટિટ્યુશન જે છે એમાં નાઇટ્રોજન બેઝ છે એમાં બદલાવ આવે છે. આની અસર એટલી ખાસ નથી હોતી, એટલી ઘાતકી નથી, બરાબર. ફક્ત કેવી રીતે થાય છે, ઓકે. તો આની અંદર જે ડીએનએની શૃંખલા છે એ ડીએનએની શૃંખલામાં કોઈ એક નાઇટ્રોજન બેઝના બદલે બીજો આવી જશે. ફોર એક્ઝામ્પલ એના બદલે ટી આવી જશે, જેને કારણે આખી જે શૃંખલા છે ડીએનએની એમાં જીનેટિક કોડ હોય એ એક જ બદલાશે.
એક જ બદલાય, કારણ કે એક નાઇટ્રોજન બેઝ જતો રહ્યો, એના બદલે બીજો આવી ગયો, બરાબર. બાકીના બધા જીનેટિક કોડ બદલાતા નથી, અને આને કારણે જે આખી એમિનો એસિડની શૃંખલા હોય એમાં ફક્ત એક જ એમિનો એસિડ બદલાશે. એનું બેસ્ટ ઉદાહરણ છે મિત્રો સિકલ સેલ એનિમિયા. સિકલ સેલ એનિમિયા આપણે એના વિશે બી હું તમને સમજાવું છું, ખાલી ઓરલી પહેલા સમજી લઈએ. સિકલ સેલ એનિમિયા વિશે તમે ચેપ્ટર નંબર 5માં સ્ટડી કરેલી છે. આ સિકલ સેલ એનિમિયાની અંદર જે છઠ્ઠા નંબરે નોર્મલી જે સામાન્ય ડીએનએ હોય એમાં છઠ્ઠા નંબરે એમાંથી જ્યારે પ્રોટીન બને છે ત્યારે ગ્લુટામિક એસિડ આવે, પણ એના બદલે વેલાઇન આવે છે. બદલાવ કેટલો છે? ફક્ત એક નાઇટ્રોજન બેઝનો જ છે. ઓકે, અહીંયા આપણે એક નાઇટ્રોજન બેઝનો બદલાવ થાય છે, એનું આપણે ઉદાહરણ જોઈએ તો મિત્રો સિકલ સેલ એનિમિયા. ઓકે, આની અંદર આપણે સૌથી પહેલા સામાન્ય ડીએનએ બી સમજીએ. તમને પહેલા સામાન્ય ડીએનએની થોડીક માહિતી ચેપ્ટર નંબર 5 પ્રમાણે આપી દઉં છું કે જે વ્યક્તિને સિકલ સેલ એનિમિયા નથી, બરાબર, નોર્મલ વ્યક્તિ છે, તો એવા વ્યક્તિની અંદર આગળ તો ડીએનએ ના નાઇટ્રોજન બેઝ છે જ, જી એ નોર્મલી જી એ જી અને બાકી બધા નાઇટ્રોજન બેઝ છે. આગળ બી ડીએનએમાં નાઇટ્રોજન બેઝ છે, પાછળ બી છે. જો આ એની એક શૃંખલા છે તો બીજી શૃંખલા બી એને પૂરક હોય. તમે વિચારી શકો છો જી છે તો સી હશે, એ હશે તો ટી હશે, જી હશે તો સી હશે, આ રીતે ચાલે છે, બરાબર. આગળવાળા જીનેટિક કોડ આવી રીતે નાઇટ્રોજન બેઝ આગળ હશે, પાછળ બી હશે જ. ઓકે, એઝ ઇટ ઇઝ છે. હવે જ્યારે સામાન્ય વ્યક્તિ છે એના મેસેન્જર આરએનએ બને છે ત્યારે આ ટ્રેપ્લેટ છે, બરાબર. તો ટ્રેપ્લેટ આ છે ને આ સાંકેતિક છે. ઓકે, તેમાં સી છે તો જી આવશે, પછી અહીંયા એ આવશે અને ફરી પાછો જી આવી જશે. એટલે આવો જીનેટિક કોડ બને, અને આવો જીનેટિક કોડ હોય એટલે આપણે જે 64 જનીય સંકેત વાળું એક કોઠો મતલબ એક ચાર્ટ શીખવાડ્યો તેમાં જી હશે, તો તમે ત્યાં જો અભ્યાસ કરો છો મિત્રો કે ત્યાં ગ્લુટામેટ આવે. ગ્લુટામેટ બોલો કાં તો ગ્લુટામિક એસિડ બોલો, સેમ છે, બરાબર. આ ગ્લુટામિક નામનો એમિનો એસિડ મતલબ આ છઠ્ઠા નંબરનો એમિનો એસિડ છે, બરાબર. એની આગળ જે એમિનો એસિડ હશે એ તો એઝ ઇટ ઇઝ નોર્મલ જ છે, બરાબર. આ રીતે અને પાછળ જે રહેશે એ બી એમિનો એસિડ હશે AA7. ઓકે, તો થોડીક આપણે એટલી વાત કરીએ મિત્રો કે અહીંયા હિમોગ્લોબિન બનાવવાનું છે. હિમોગ્લોબિન જે છે એમાં ચાર પોલીપેપ્ટાઇડ શૃંખલા આવે છે. થોડીક આપણે એક્સ્ટ્રા અહીંયા માહિતી લઈ લઈએ છીએ. હિમોગ્લોબિન આપણે ધોરણ 11માં બી એની સ્ટડી કરેલી છે મિત્રો. હિમોગ્લોબિન જે છે સંયુગ્મી પ્રોટીન છે જેની અંદર 4 પોલીપેપ્ટાઇડ શૃંખલા છે, બરાબર, અને 4 હિમ મતલબ કે આયન છે. ઓકે, 4 પોલીપેપ્ટાઇડ શૃંખલા જે છે એમાં 2 શૃંખલા આલ્ફા પ્રકારની છે અને 2 શૃંખલા બીટા પ્રકારની છે. ક્લિયર મિત્રો? સિકલ સેલ એનિમિયા થાય છે ત્યારે આ જે બીટા પ્રકારની શૃંખલા છે એની અંદર વિકૃતિ આવે છે. બીટા પ્રકારની શૃંખલાની અંદર વિકૃતિ આવશે. બીટા પ્રકારની શૃંખલા, આલ્ફા પ્રકારની શૃંખલા, ઓવરઓલ હિમોગ્લોબિનમાં કેટલા એમિનો એસિડની જરૂર છે એ બી આપણે ધોરણ 12માં સ્ટડી કરવાની છે. પણ બીટા પ્રકારની જે શૃંખલા છે મિત્રો એમાં જે છઠ્ઠા નંબરનો જનીન સંકેત છે, બરાબર, મતલબ કે છઠ્ઠા નંબરનો જે એમિનો એસિડ છે એમાં પ્રોબ્લેમ થશે. અને એ જે છઠ્ઠા નંબરનો છે એ મેં અહીંયા બતાવેલું છે મિત્રો કે ડીએનએ જે છે એમાં આ જે નંબર છે એમાં ક્યાંક વિકૃતિ આવે. શું બદલાય છે? નાઇટ્રોજન બેઝ. તો હવે આપણે એ નોંધીએ છીએ કે સિકલ સેલ જનીન, બરાબર, જે વ્યક્તિમાં શું પ્રોબ્લેમ રહેશે તો એને આપણે નોંધીએ છીએ. ફક્ત આ એના બદલે ટી થઈ જાય છે એવા વ્યક્તિની અંદર. જી આગળના તો બધા જનીનો સેમ જ છે, જી ટી જી. ક્લિયર? ઓકે, હવે એની બીજી શૃંખલા છે એમાં તો એની પૂરક હશે, સી છે, ટી હશે તો એ હશે, અહીંયા સી હશે. ક્લિયર? બદલાયું શું છે હું ફરી અહીંયા કહું છું, નાઇટ્રોજન બેઝ એકમાં જ બદલાવ આવી જશે. ડીએનએમાં બદલાવ આવે છે. એના બદલે આવા વ્યક્તિ જે છે સિકલ સેલ એનિમિયામાં એમને ટી હોય છે, બરાબર. હવે શું થશે કે જ્યારે આમાં મેસેન્જર આરએનએ બને, સમજો મિત્રો, મેસેન્જર આરએનએ બને છે ત્યારે આ જે વ્યક્તિ છે એની અંદર
આગળવાળા જનીનો હશે તો કમ્પ્લીટ જીનેટિક કોડ રહેશે, પણ આ સી છે, આ ટ્રેપ્લેટ છે તો અહીંયા જી આવશે. એ છે તો ડીએનએમાં ટી આવે પણ આરએનએમાં યુ આવશે, અને સી છે તો જી આવશે. ઓકે, હવે આ જીનેટિક કોડ જીયુજી, જીયુજી શું બતાવે છે તો વેલાઇન બતાવે છે, વેલાઇન. ઓકે, મતલબ કે છઠ્ઠા નંબરે AA6 મતલબ કે વેલાઇન આવશે છઠ્ઠા નંબરે. બાકી બધા એમિનો એસિડ જે પાંચમા નંબરે, એની આગળ જે પણ હશે સેમ એ જ રીતે છઠ્ઠા નંબરમાંથી સાતમા નંબરે જેટલા પણ એમિનો એસિડ આવે એ બધા પોલીપેપ્ટાઇડ શૃંખલામાં સમાન રહેશે. ફક્ત બદલાવ ક્યાં આવે છે, એક જ એમિનો એસિડ બદલાય. સમજો, આપણે નોંધીએ છીએ મુદ્દો કે સિકલ સેલ એનિમિયામાં એક જ જનીન સંકેત બદલાય. ક્લિયર? યાદ રાખીશું મિત્રો, એક જ જનીન સંકેત બદલાયો, GTG થઈ ગયો. હોવો જોઈએ શું? GAG. એના બદલે શું આવી ગયો? ટી. અને જેને કારણે જ્યારે પ્રત્યાકનની પ્રોસેસ થાય, પ્રત્યાકનની પ્રોસેસ છે કારણ કે ડીએનએ પોતાની માહિતી આરએનએને આપે છે, આરએનએ એ માહિતી લઈને રિબોઝોમ નામની અંગિકા ઉપર આવે છે અને ત્યાં પ્રોટીન સંશ્લેષણની પ્રોસેસ થતી હોય છે. તો એ સમય દરમિયાન ટ્રાન્સફર આરએનએ એને તો જેવો મેસેન્જર આરએનએ પર સંકેત હોય એ પ્રમાણે એમિનો એસિડને લઈને આવતો હોય છે. તો જીયુજી છે તો નેચરલી ટ્રાન્સફર આરએનએ વેલાઇનને લઈને આવશે, બાકી બધા એઝ ઇટ ઇઝ રહેશે. તો એક જ જનીન સંકેત બદલાયો અને એને કારણે પોલીપેપ્ટાઇડ શૃંખલામાં એક જ એમિનો એસિડ બદલાય. ઓકે, અને આ સિકલ સેલ એનિમિયા છે એના સિમ્ટમ્સ મતલબ એના લક્ષણોમાં તમે ચેપ્ટર નંબર 5માં બી છે કે એની અંદર જે રક્તકણ જે છે બરાબર, એનો આકાર સિકલ મતલબ દાતરડા જેવો થઈ જાય છે, દાતરડા જેવા રક્તકણ બને. ઓકે, એટલે દાંતરડા જેવા જે રક્તકણ બની જાય છે આ શેપમાં રક્તકણ બની જશે અને એને કારણે એની O2ની વહન ક્ષમતા ઘટે છે. આ એના એક નોર્મલી સિમ્ટમ્સ છે. તો અહીંયા આપણે પ્રતિસ્થાપન મતલબ સબસ્ટિટ્યુશન્સમાં તમને પોઈન્ટ મ્યુટેશનની એક માહિતી આપી, સિકલ સેલ એનિમિયા. નેક્સ્ટ આપણે 1 by 1 જે સ્ટડી કરવાની છે ફેમ શિફ્ટ મ્યુટેશન છે અને વધારે ઘાતકી છે. સિકલ સેલ એનિમિયા કરતાં બી ફેમ શિફ્ટ મ્યુટેશન વિશે સમજવાનું છે જેની અંદર થેલેસીમિયા જેવી બીમારી થતી હોય છે બરાબર, એને આપણે હવે સમજીએ. નેક્સ્ટ મિત્રો, હવે આપણે પોઈન્ટ મ્યુટેશનની અંદર જ ફેમ શિફ્ટ મ્યુટેશન વિશે સ્ટડી કરીએ છીએ બરાબર. અગાઉ મેં તમને જે સમજાયું છે એમાં એક નાઇટ્રોજન બેઝ બદલાય છે સિકલ સેલ એનિમિયાની અંદર. હવે ફેમ શિફ્ટ મ્યુટેશનની અંદર એક વસ્તુ યાદ રાખો છો કે નાઇટ્રોજન બેઝ ડીએનએની અંદર આ બદલાવ આવે, ડીએનએમાં બદલાવ થાય ત્યારે મેસેન્જર આરએનએ એવા પ્રકારનું બને છે. નાઇટ્રોજન બેઝનો ઉમેરો કે લોપ જોવા મળે છે બરાબર, અને જેને કારણે આ વધારે ઘાતક છે. થેલેસીમિયા આની અંદર એક ઉદાહરણ આપણે એક એક્સ્ટ્રા યાદ રાખવાનું, ભલે આપણી બુકમાં આપેલું નથી. ઓકે, હવે આપણે એને બે પાર્ટ્સમાં આપણી એનસીઈઆરટીની બુક પ્રમાણે મિત્રો સમજાવું છું હું તમને. ઉમેરો મતલબ એડિશન વિશે આપણે આજ અત્યારે સૌપ્રથમ સ્ટડી કરીએ છીએ મિત્રો. એડિશન બરાબર, બંનેની કમ્પેરિઝન કરતા જઈશું આપણે કે નાઇટ્રોજન બેઝનો ઉમેરો થાય છે. અને એક બીજું આપણે જે કરવાનું છે એ સમજવાનું છે ડિલિશન્સ મતલબ કે ડિલીટ થઈ જવું. તમે જાણો છો શબ્દને લોપ, અદ્રશ્ય થઈ જવું. બંને માટે આપણે જે આપણી સિલેબસમાં જે એક્ઝામ્પલ છે એને આધારે સમજી શકીએ. તમે કોઈ પણ એક્ઝામ્પલ એક્ઝામની અંદર આપી શકે છે. અહીંયા આપણે ખાલી એક સેન્ટેન્સ આપેલું છે કે રામ હેઝ રેડ કેપ બરાબર, એને આધારે સમજવાનું છે. એક્ઝામની અંદર તમને ડીએનએમાં નાઇટ્રોજન બેઝ આપશે. હું તમને એકાદ પ્રશ્ન બી એ રીતે સોલ્વ કરાવું છું. સૌથી પહેલાં આનો બેઝિક સમજી લઈએ કે એક સેન્ટેન્સ આપણે લઈ બુક પ્રમાણે લઈએ છીએ મિત્રો કે રામ હેઝ રેડ કેપ. ઓકે,
અહીંયા બી આપણે લોપમાં બી એ સેન્ટેન્સ જ લેવાનું છે. અહીંયા નાઇટ્રોજન બેઝ નથી આપેલા મિત્રો, ખાલી એક સેન્ટેન્સમાં સમજવા માટે છે. બરાબર, તમને જે પ્રેક્ટિસિંગ પ્રશ્નો હશે જેની અંદર કાં તો ટેસ્ટમાં મૂકવામાં આવશે એમાં નાઇટ્રોજન બેઝ આપવામાં આવશે. બરાબર, અહીંયા જે છે એને સારી રીતે સમજી લો, કોન્સેપ્ટ ક્લિયર થઈ જવું જોઈએ. તો સૌથી પહેલાં આની અંદર 3 કન્ડિશન હોઈ શકે. એક નાઇટ્રોજન બેઝને તમે ઉમેરો છો, આ જગ્યા ઉપર આપણે નાઇટ્રોજન બેઝને ઉમેરીશું. બરાબર, ગમે ત્યાં મૂકી શકાય છે. બરાબર, તો એક નાઇટ્રોજન બેઝ ઉમેરવાથી શું પ્રોસેસ થાય છે, 2 નાઇટ્રોજન બેઝ ઉમેરીએ તો શું થાય છે, અને 3 ઉમેરીએ તો શું થાય છે. બરાબર, એને આધારે સમજવાનું છે. પણ એક વસ્તુ કે અહીંયા આપણે જે ગેપ આપેલી છે એ ગેપ સમજવા માટે છે. તમને ખ્યાલ છે કે જનીન સંકેતના ગુણધર્મોમાં મેં તમને સ્ટડી કરાયેલું છે કે મેસેન્જર આરએનએ ઉપર જનીન સંકેત સળંગ હોય છે, મતલબ નાઇટ્રોજન બેઝ સળંગ હોય છે. સરળતા ખાતર આપણે અહીંયા ગેપ આપેલી છે, આ 3 નું ગ્રુપ આપેલું છે. ઓકે, આગળ લઈએ છીએ. એમાં સૌથી પહેલા એક અક્ષર નો ઉમેરો કરતા. બરાબર, અને એ અક્ષર તરીકે આપણે બી લઈએ છીએ. બરાબર, તો અહીંયા આપણે એનો ઉમેરો કરીએ છીએ તો સેન્ટેન્સ બને છે રામ તો છે જ, આગળ એ તો કમ્પ્લીટ જ છે, પછી હેઝ છે. પણ હવે આપણે જે બી ઉમેરીશું એટલે હવે બી આર ઈ થઈ જશે. સમજો બરાબર, 3 નું ગ્રુપ લેવાનું, કારણ કે જનીન સંકેત ત્રિઅક્ષરી છે. બરાબર, ગેમોવના અંદર આપણે ગેમોવની જે થિયરી હતી એમાં આપણે સ્ટડી કરી ચૂક્યા છીએ. બરાબર, પછી ડી અહીંયા જતો રહેશે એટલે ડી સી એ અને બાકી રહેશે પી. ઓકે, હવે તમે સમજી શકો છો મિત્રો કે અહીંયા સેમ પહેલામાં ડીએનએમાં બી આવું જ થશે. અહીંયા આગળવાળા જે જનીન સંકેત છે એમાં બદલાવ નહીં આવ્યો, પણ એક લેટર ઉમેરવાથી આ રેડ અને કેપ હતું એ વાંચવામાં બી બદલાઈ ગયું, રીડિંગ બદલાઈ ગયું. મતલબ ફેમ શિફ્ટ મ્યુટેશન છે, એમાં રીડિંગ ફ્રેમ અહીંયા બદલાશે. બરાબર, નીટ 2019 અંદર બી આવો એક ક્વેશ્ચન પૂછેલો છે, હું તમને સોલ્વ કરાવું છું, અહીંયા ધ્યાન હોવું જોઈએ તમારું. હવે શું કરવાનું છે, સેમ એ જ રીતે 2 અક્ષરનો ઉમેરો કરતા. ઓકે, અને 2 અક્ષર તરીકે બી અને આઈ લઈએ છીએ. અહીંયા જ ઉમેરો કરીશું તો આખી એની ગોઠવણ બદલાશે. ફરી એકવાર એઝ ઇટ ઇઝ રામ તો રહેશે જ, કારણ કે આપણે કઈ જગ્યાએ ઉમેરો કર્યો છે, પાછળવાળી બદલાશે, આગળવાળી ફ્રેમ બદલાતી નથી. એચએસ છે, અહીંયા 2 લેટર ઉમેરાશે એટલે બી અને આઈ તો છે જ, અહીંયાથી આર આવી જશે. ક્લિયર, ફરી પાછળ જશે તો ઈ ડી અને સી અને પાછળ બચે છે એ પી. સેમ એ રીતે આ પાછળ બદલાવ આવશે. ઓકે, આ રીતે આગળ કન્ટિન્યુ હોઈ શકે મિત્રો. ઓકે, સેમ એ જ રીતે 3 અક્ષર મતલબ લેટરનો એડિશન મતલબ ઉમેરો કરતા. એડિશન બોલો, ઇન્સર્શન બોલો, ઇન્સર્શન ઉમેરો કરતા. તો બી આઈ જી ઉમેરો છો. ઓકે, એ આ જ પ્લેસ ઉપર ઉમેરો કરીએ છીએ તો રામ હેઝ બી આઈ જી. ઓકે, આખો 3 અક્ષર ઉમેરા, જનીન સંકેત ત્રિઅક્ષરી છે. હવે તમે જુઓ આમાં બદલાવ નથી આવતો, આર ઈ ડી અને સી એ પી. ઓકે, હવે તમારું અહીંયા કોન્સન્ટ્રેશન હોવું છે મિત્રો, કે તમે જોઈ શકો છો કે એક લેટર ઉમેરવાથી ફેમ જે હતી એના રીડિંગ બદલાઈ જાય છે. મતલબ કે આને રીડ કરવાની પ્રોસેસ અને આમાં રીડિંગ ફ્રેમ બદલાય. ઓકે, જ્યારે અહીંયા શું થાય છે, જો તમે 3 કે 3ના ગુણકમાં તમે જે પણ જનીન સંકેત અથવા જે લેટર ઉમેરો, 3 ઉમેરો, 6 ઉમેરો, તો રીતસર એક નવો જનીન સંકેત ઉમેરાઈ જશે. એનાથી આગળ કે એનાથી પાછળ જુઓ છો, રેડ તો રેડનું રેડ જ રહેશે, કેપ તો કેપની કેપ જ રહેશે. એક આખો 3 લેટર ઉમેરાય, મતલબ એક આખો જનીન સંકેત ઉમેરાયો. જનીન સંકેત ઉમેરાયો તો એક એમિનો એસિડ ઉમેરાશે. જો તમે 6 ઉમેરો તો રેડ બી નહીં બદલાય, કેપ બી નથી બદલાતી. એ શબ્દ આખો ઉમેરાય છે. એનો મતલબ કે અહીંયા રીડિંગ ફેમ ન બદલાય. બરાબર, એમિનો એસિડ ઉમેરાશે,
જનીન સંકેત ઉમેરાશે પણ રીડિંગ ફ્રેમમાં બદલાવ આવતો નથી. એનો મતલબ એવું થશે મિત્રો કે આગળ જે છે એ એમિનો એસિડ જે છે એ તો એના એ જ આવશે, ઉમેરાથી એક નવો એમિનો એસિડ આવશે. સેમ એ જ રીતે આપણે લોપને સમજવા પ્રયત્ન કરીએ. એઝ ઇટ ઇઝ છે, લોપ કરવાનો છે. તો આપણી બુક પ્રમાણે જે સેન્ટેન્સ છે એ જ આપણે લઈએ છીએ. રામ હેઝ રેડ કેપ. ઓકે, હવે એની અંદર આપણે એક લેટરની નીકાળવાનો છે, નીકાળવાની બી આ સ્પેસ છે, આગળ જ જશે. બરાબર, તો એક અક્ષર મતલબ એક લેટરને, એક અક્ષરને દૂર કરતા. બરાબર, દૂર કરીએ છીએ તો આરને પહેલા દૂર કરીએ છીએ તો સેન્ટેન્સ શું બને છે તમે વિચારી શકો છો મિત્રો. રામ હેઝ, અહીંયાથી આર નીકળી જશે તો અહીંયાથી બાકી શું રહેશે? ઈ, ડી અને સી જનીન સંકેત બની જશે અને એ જ રીતે અહીંયા એપી બાકી રહેશે. બરાબર, હવે તો ઇઝી છે મિત્રો તમારા માટે. બે અક્ષરને લોપ મતલબ ડિલીટ કરતા. બરાબર, એવી રીતે નાઇટ્રોજન બેઝ બી મિત્રો ડિલીટ થઈ જતા હોય છે ડીએનએ માંથી. આવું પોસિબલ છે, ઉમેરો થાય છે એવી રીતે ડિલીટ બી થતા હોય છે. દૂર કરતા તેમાં આપણે આર અને ઈને દૂર કરીએ છીએ. ઓકે, આ બંને લેટરને દૂર કરીએ છીએ વન બાય વન. તો આગળની જે એમિનો એસિડ એ તો એના એ જ રહેશે, અહીંયા બી એના એ જ રહેશે એમિનો એસિડ. મતલબ જનીન સંકેત ક્યાં બદલાય છે? આર્યા બદલાય છે પાછળથી, તો ત્યાં એમિનો એસિડ બદલાઈ જશે. અહીંયા શું બને છે તો તમે વિચારી શકો છો, ડી, સી, એ અને પી. બરાબર, ત્રણ અક્ષર મતલબ એક આખો જનીન સંકેતમાં બદલાવ. ત્રણ અક્ષરને દૂર કરતા. ત્રણ અક્ષરમાં આર, ઈ અને ડી ને તમે દૂર કરી નાખો છો. બહુ ઇઝી છે મિત્રો. એક્ઝામ્પલ, આ રામ હેઝ, આરઈડી આખું નીકળી ગયું તો કેપ. ઓકે, તો તમે આની અંદર બી જોઈ શકો છો મિત્રો કે આ બંનેની અંદર, આ બંને ઉદાહરણમાં રીડિંગ ફ્રેમ બદલાય. ઓકે, તમે જોઈ શકો છો કે આગળ જતા જેટલા પણ નાઇટ્રોજન બેઝ હોય એની રીડિંગ ફ્રેમ બદલાઈ ગઈ. હવે તમે એવું ના વિચારતા કે ડી, પી કયા નાઇટ્રોજન બેઝ છે. ફોર એક્ઝામ્પલ છે, આપણે 4 જ લેટર આવે, યુ, સી, એ અને જી. બરાબર, થાઇમિન ના બદલે યુરેસિલ આપણે મેસેન્જર આરએનએ, ટ્રાન્સફર આરએનએમાં લઈએ છીએ. જ્યારે અહીંયા તમે જુઓ છો કે એનું એ જ છે મિત્રો. બરાબર, કોઈ એક જનીન સંકેત જતો રહ્યો, કાં તો બે જનીન સંકેત જતા રહે, એનાથી પાછળવાળા જેટલા પણ રીડિંગ ફ્રેમ હોય એમાં બદલાવ આવતો નથી. રીડિંગ ફ્રેમ ન બદલાય. ઓકે, અને 2019ના નીટના પેપરમાં હું તમને એક પ્રશ્ન સોલ્વ કરાવું છું, એ આ થીમ ઉપર પૂછેલો છે. ઓકે, તો અહીંયા આપણે એવું તારણ, અહીંયા બી આપણે તારણ લખી શકીએ છીએ મિત્રો કે ત્રણ અક્ષરને 3 કે 3ના ગુણકમાં, બરાબર, 3 કે 3ના ગુણકમાં જ્યારે કોઈ પણ નાઇટ્રોજન બેઝને દૂર કરો છો, બરાબર, ત્યારે રીડિંગ ફ્રેમ નથી બદલાતી. મતલબ કે નાઇટ્રોજન બેઝ 3 એક સાથે દૂર થયા, મતલબ એક એમિનો એસિડ દૂર થઈ જશે. બરાબર, પાછળ જે એમિનો એસિડ છે એ બદલાતા નથી. ઓકે, તો સેમ એ જ રીતે આ બંનેનું એક સાથે આપણે તારણ લખી નાખીએ છીએ મિત્રો. આમ 3 કે 3ના ગુણકમાં, મતલબ 6, 9 એવી રીતે ડીએનએમાં નાઇટ્રોજન બેઝ તો કેટલા બધા જ છે. બરાબર, તો 3 કે 3ના ગુણકમાં નાઇટ્રોજન બેઝ નો ઉમેરો કરો કે પછી લોપ થાય ત્યારે રીડિંગ ફ્રેમ બદલાતી નથી. ક્લિયર? ઉપરાંત 3નો ઉમેરો થાય તો જનીન સંકેત આખો 3નું ગ્રુપ દૂર થાય, કાં તો 3નું ગ્રુપ ઉમેરાય છે. જનીન સંકેત ઉમેરાય કે દૂર થતા હોવા
થી પોલીપેપ્ટાઇડ શૃંખલામાં આગળ જતા, મતલબ આ હેઝ રેડ નીકળી ગયો તો કેપ જ રહ્યો એમ, એવી રીતે, બરાબર. પોલીપેપ્ટાઇડ શૃંખલામાં એમિનો એસિડ આગળના એમિનો એસિડ બદલાતા નથી. ઓકે, આને નોર્મલી શું કહેવામાં આવે છે? તો આ પ્રોસેસને ફેમ શિફ્ટ, ઉમેરો થાય તો ઇન્સર્શન કે ફેમ શિફ્ટ ડિલીશન મતલબ કે લોપ વિકૃતિ કહે છે. ઓકે, તો આ રીતે મિત્રો તમારે આ મેં જે સમજાયું છે એમાં એડિશન અને ડિલીશન સમજાયું. મેઇન વસ્તુ યાદ રાખવાની કે એક નાઇટ્રોજન બેઝ ઉમેરાય કે દૂર થાય, બે નાઇટ્રોજન બેઝ ઉમેરાય કે દૂર થાય, એના કારણે એની પછીવાળી જે ફેમ છે એનું રીડિંગ બદલાઈ જાય અને એને કારણે નાઇટ્રોજન બેઝ મતલબ કે એમિનો એસિડ બદલાશે. જ્યારે 3 કે 3ના ગુણકમાં ઉમેરો થાય કે દૂર થાય તો પણ એની પાછળવાળા જે એમિનો એસિડ જનીન સંકેત નથી બદલાતો તો એમિનો એસિડ પણ બદલાતા નથી. ઓકે, ઉમેરો થશે એમિનો એસિડનો, કાં તો ઉમેરો નહીં થાય તો હશે એ જતો રહેશે, પણ એના પછી જે છે એમાં કોઈ બદલાવ આવતો નથી. આનું આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ. તો અહીંયા તમારું ધ્યાન હોવું જોઈએ મિત્રો, નીટ 2019માં પ્રશ્ન પૂછાયેલો છે કે નીચેના મેસેન્જર આરએનએ આપેલો છે, નીચે પૈકી કઈ સ્થિતિમાં રીડિંગ ફ્રેમમાં કોઈ ફેરફાર નથી થતો? આપણે એવી કઈ પ્રોસેસ કરીએ કે રીડિંગ ફ્રેમ બદલાતી નથી? ઓકે, પહેલી વસ્તુ ક્લિયર હોવી જોઈએ મિત્રો કે જનીન સંકેત છે ત્રિઅક્ષરી છે, એટલે તમને 1, 2, 3 એવું નોર્મલી થોડુંક ધ્યાન રાખવાનું કે આ 1, 2, 3નું ગ્રુપ હશે, 4, 5, 6 પ્લેસ બતાવી દઈએ એની કે આ નંબર છે, 7, 8 અને 9 નંબરનો નાઇટ્રોજન બેઝ, 10, 11, 12, 13, 14 અને 15. ઓકે, આપણે શું શોધવાનું છે કે આ પ્રોસેસ કરીએ, પહેલા નંબરનો ઓબ્જેક્ટિવ લઈએ, બીજો 1 by 1 સમજતા જઈએ છીએ કે જેને કારણે રીડિંગ ફ્રેમ બદલાતી નથી. રીડિંગ ફ્રેમ મતલબ આવું 3-3નું ગ્રુપ બદલાવતું ના હોવું જોઈએ, બરાબર. સૌથી પહેલા 7મા, 8મા અને 9મા સ્થાન પરથી, આ 7મો, 8મો અને 9મા સ્થાન પરથી જીજીયુનું ડિલીશન. ઓકે, જુઓ ઘણીવાર વિદ્યાર્થીઓ જે ગુજરાતી મીડિયમમાં હોય છે એ લોકોને થોડા ઇંગ્લિશ વર્ડ્સ જોતા નથી હોતા અથવા વાંચવામાં એમને ધ્યાન નથી આપતા, બરાબર. તો અહીંયા આ જ વર્ષના પેપરમાં ડિલીશન મતલબ એનું ગુજરાતી લોપ નહોતું કરેલું, બરાબર. આપણને થોડી ખબર હોવી જોઈએ, ઇન્સર્શન મતલબ એડિશન મતલબ કે ઉમેરો અને ડિલીટ કરવું, ડિલીશન મતલબ લોપ. આવા ઘણા એવા ક્વેશ્ચન હોય છે મિત્રો કે જેમાં આપણને નુકસાન ના થવું જોઈએ. થોડું જેટલું ઇંગ્લિશ આપેલું છે એ ધ્યાન રાખવાનું. ઓકે, જો આપણે શું કામ કરવાનું છે અહીંયા 7મા, 8મા અને 9મા ક્રમ ઉપરથી જીજીયુને ડિલીટ કરી નાખો છો તો જુઓ છો રીડિંગ ફ્રેમમાં પાછળ જુઓ, આગળ તો આમ બી બદલાવ નથી આવતો, બરાબર. 10, 11, 12 એમના એમ જ રહેશે, 13, 14 અને 15 બી નથી બદલાતો. મતલબ આ ઓબ્જેક્ટિવ સાચો છે, લક બાય ચાન્સ પહેલો હતો એટલે તમને એમથી કે ચલો ચાલશે, આગળવાળું નથી સમજવું, એવું નથી કરવાનું મિત્રો. એક્ઝામમાં ટાઈમ મેનેજમેન્ટ માટે બરાબર છે તમને, પણ જ્યારે તમે ઘરે કોઈ રેફરન્સ બુકમાં કે એમાં પ્રેક્ટિસ કરો છો તો 4 ઓબ્જેક્ટિવને વ્યવસ્થિત સમજવાના છે. ઓકે, 5મા સ્થાન ઉપર, હવે આ 5મું સ્થાન છે, જીને દાખલ કરો છો 5મા સ્થાન ઉપર, એટલે 1, 2, 3, 4 એ તો છે જ, અને એ પછી જીને એડ કરો છો એટલે જે 5મા નંબરે જે જી છે 6ઠ્ઠા નંબરે થઈ જશે. તો તમે વિચારો છો કે અહીંયા 4, 5 અને 6નું થશે એટલે અહીંયા જી બનશે એ જી બનશે અને એને કારણે આ સી અહીંયા જતો રહેશે એટલે 6, 7, 8 થશે એટલે CGG. ફરી એના કારણે યુ આગળ જશે તો તમે વિચારી શકો છો રીડિંગ ફ્રેમ એની પછીવાળી બદલાઈ જાય છે એટલે એ ના આવે. સેમ એ જ રીતે 5મા સ્થાન ઉપરથી જીને લોપ કરતા, ચલો આપણે જેમ એડિશન કર્યું એ રીતે આપણે આ જીને લોપ કરી નાખીએ છીએ, બરાબર. તો તમે વિચારો છો કે એ સી તો એમ જ રહેશે પણ એ સી અને જી બની જશે એટલે અહીંયા શું થશે, જી દૂર થવાથી જે નવો સંકેત બનશે CG,
GACG બનશે, તો એના પછીનું જે હશે GUG બની જશે. એનો મતલબ કે પાછળ રીડિંગ ફ્રેમ બદલાઈ જશે. લોપ થવાથી બી બદલાય, મેં તમને શીખવાડ્યું, બરાબર. એડિશન થવાથી બી બદલાય છે પાછળવાળા, અને જો એ બદલાય તો પાછળવાળા એમિનો એસિડ પણ બદલાઈ જશે, બરાબર. સિકલ સેલ એનિમિયામાં એવું નથી થતું મિત્રો. સિકલ સેલ એનિમિયામાં આખી પોલીપેપ્ટાઇડ શૃંખલા એમાં 6થા નંબરે ગ્લુટામેટના બદલે વેલાઇન આવી જશે. જ્યારે અહીંયા તમે જો થોડુંક સમજો છો મિત્રો કે પાછળ એક જનીન સંકેત ઉમેરાય, કાં તો મતલબ એક નાઇટ્રોજન બેઝ ઉમેરો કે લોપથી પાછળવાળા બધા જનીન સંકેત વાંચવામાં બદલાય. જો એ બદલાય તો જનીન સંકેત બદલાઈ ગયા. જો જનીન સંકેત બદલાય છે તો એમિનો એસિડ પણ બદલાઈ જવાની શક્યતાઓ હોય છે શક્યતાઓ. ઘણીવાર એવું બી બને, તમે જાણો છો મિત્રો કે એક જ જનીન સંકેત એક એમિનો એસિડ માટે સંકેતન કરે, બરાબર. પણ જો એક જ એમિનો એસિડ માટે વધારે સંકેતન કરે એવો બી કદાચ લક બાય ચાન્સ બની શકે છે. ઓકે, આગળ લઈએ છીએ 4થા નંબરે. 4થા અને 5મા સ્થાન પર અનુક્રમે E અને G ને દાખલ કરો. અહીંયા તમે જુઓ છો 4થા નંબર એટલે ત્રીજો છે, એના પછી તમે A ને દાખલ કરો છો, અને 5મા નંબરે G ને દાખલ કરો, મતલબ અહીંયા A અને G એડ થયું. એટલે આગળ 1 2 3 એમને એમ રહેશે, પણ પછી 4થા નંબરે A આવશે, પછી G આવશે, ને આર્યો A છે એ 6થા નંબરે થઈ જશે. એને કારણે પાછળવાળી બી રીડિંગ ફ્રેમ બદલાઈ જશે. ક્લિયર? તો આ રીતે પહેલો આન્સર સાચો આવે છે કે જેની અંદર આપણે જીજીવને ડિલીટ કરી નાખ્યું. પાછળવાળા કોઈ રીડિંગ ફ્રેમ બદલાતી નથી, પાછળવાળા કોઈ એમિનો એસિડ બદલાતા નથી. ફક્ત આના કારણે જે એમિનો એસિડ બનતો તો એ નહીં બને, એટલી ખામી રહેશે, બરાબર. રીડિંગ ફ્રેમમાં કોઈ બદલાવ આવતો નથી. તો આ રીતે તમને આ જે ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરાઈ છે, આ થીમ ઉપર તમારે સમજવાનું છે. નેક્સ્ટ મિત્રો, આપણી એનસીઈઆરટી બુક પ્રમાણે હવે જે ટોપિક આપણે ચર્ચા કરીએ છીએ ટ્રાન્સફર આરએનએ વિશે, જે મેં આ ટોપિકની અગાઉના લેક્ચરની અંદર જ્યારે આરએનએના પ્રકાર જે છે એના સમજાયા હતા, એમાં મેં ખૂબ ડિટેલમાં સમજાયેલું છે. એટલે અત્યારે હાલ જે આપણી બુકમાં છે ફિગર 1 બાકી છે એ સમજાવી દઉં, અને થોડીક એની બુક પ્રમાણે કે પૂછાય તો આપણે કેવી રીતે તૈયાર કરવાનું એ તમને સમજાવી દઉં છું. પછીના લેક્ચરની માટે એ ખૂબ જરૂરી છે, કારણ કે આના પછી જે આપણે સ્ટડી કરવાનું છે મિત્રો એ ટ્રાન્સલેશન મતલબ ભાષાંતર વિશે સમજવાનું છે. એને સમજાવવા માટે અહીંયા બી હું થોડીક એક્સ્ટ્રા માહિતી આપતી રહીશ. ઓકે, તો સૌથી પહેલાં ટ્રાન્સફર આરએનએ વિશે આપણે સ્ટડી કરીએ છીએ મિત્રો, જેને આપણે ટ્રાન્સફર આરએનએ કેમ કીધું? કારણ કે એમિનો એસિડનું વહન કરે છે એટલા માટે ટ્રાન્સફર આરએનએ. ઓકે, જેને અનુકૂલક આરએનએ પણ કહે છે. ઓકે, તો મિત્રો આમાં આપણે એક વૈજ્ઞાનિકની એક ખાસ નામ યાદ રાખવાનું છે, ફ્રાન્સિસ ક્રિક, જેણે સેન્ટ્રલ ડોગમાં બી આપેલી છે. આ વૈજ્ઞાનિકના નામથી તમે અગાઉના લેક્ચરમાં પરિચિત છો. ફ્રાન્સિસ ક્રિક નામના વૈજ્ઞાનિકે આના વિશે વધારે સારી એક માહિતી આપેલી છે, બરાબર. તો આ વૈજ્ઞાનિકના મત મુજબ તમે મિત્રો જાણો છો કે જ્યારે આ વૈજ્ઞાનિક બી એ થિયરી પર જ એમણે કામ કરેલું છે કે મેસેન્જર આરએનએ જ્યારે આવે છે, ડીએનએમાંથી મેસેન્જર આરએનએ બને છે. આપણે લઈએ છીએ આનો 5 એન્ડ છે અને આ 3 એન્ડ છે. સ્વયંજનનની પ્રક્રિયા થઈ હતી ત્યારે ડીએનએને બનાવ્યો હતો. જ્યારે પ્રત્યાકરની પ્રક્રિયા થઈ ત્યારે ડીએનએ મેસેન્જર આરએનએને બનાવે છે, બરાબર. મેસેન્જર આરએનએ, આ જે મેસેન્જર આરએનએ જે છે એ પ્રમાણે અહીંયા તમને ખ્યાલ હોય તો નાઇટ્રોજન બેઝ જ હોય, બરાબર, મતલબ ન્યુક્લિયોટાઇડ હોય છે. આપણે જે બુકમાં જે ઉદાહરણ આપેલું છે એ જ હું લખવા પ્રયત્ન કરું છું. AUG એક આપેલું છે, અને બીજું AGU, અને નેક્સ્ટ આપેલું છે UAC. બસ આટલાને આધારે આપણે સમજીએ. અહીંયા હું કોઈ પણ નાઇટ્રોજન બેઝ આપણે ફોર એક્ઝામ્પલ હું લઈ શકતી હતી, બરાબર. પણ આપણી બુકમાં જે છે એને સમજીએ, પછી એક્સ્ટ્રા એક્ઝામની અંદર તમને કોઈ પણ મૂકી શકે. અહીંયા હું UU બી લખી શકતી હતી, બરાબર. પણ પહેલાં કોન્સેપ્ટને ક્લિયર કરીએ. તો આ મેસેન્જર આરએનએ છે, બરાબર. હવે આ મેસેન્જર આરએનએ ઉપર આ રીતે બધા જનીન સંકેત છે. આ એક જનીન, આને આપણે કહીએ છીએ સંકેત. આ ત્રણનું ગ્રુપ મતલબ કે જનીન સંકેત, મતલબ જીનેટિક કોડ જ છે, અને આ બી એક પ્રકારનો જનીન સંકેત જ છે, બરાબર. વચ્ચે બી જનીન સંકેત છે, એવું નથી મિત્રો કે અહીંયા ગેપ હોય. આ જસ્ટ સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ છીએ. તો ફ્રાન્સિસ ક્રિક નામના વૈજ્ઞાનિકે રજૂઆત કરી કે
આ મેસેન્જર આરએનએ હોય કોષરસમાં, બરાબર. એમિનો એસિડને લાવવાના છે. હવે એમિનો એસિડ પોતાને આ જનીન સંકેતને કેવી રીતે સમજવા એની પાસે કોઈ એવી આવડત નથી, કોઈ એની પાસે સંરચનાત્મક માહિતી નથી કે એ આ જનીન સંકેતને વાંચી શકે ફ્રાન્સિસ ક્રિકના મત મુજબ. એટલે એમણે એક અનુકૂલક કારક મતલબ ટ્રાન્સફર આરએનએ વિશે રજૂઆત કરી કે હા કોઈક એવો આરએનએ છે કે જે મેસેન્જર આરએનએ પરના જનીન સંકેતને વાંચી શકે છે. પહેલી વસ્તુ ક્લિયર, બરાબર. અને એ મેસેન્જર આરએનએ પરના જનીન સંકેતને આધારે એ જ અણુ, એ જ ટ્રાન્સફર આરએનએ યોગ્ય એમિનો એસિડને લાવે છે. એટલે બે કામ થયા ટ્રાન્સફર આરએનએના. એક તો એમના મત મુજબ અનુકૂલક આરએનએ મતલબ કે ટ્રાન્સફર આરએનએ એક તો મેસેન્જર આરએનએ પરના જનીન સંકેતને વાંચે છે, મતલબ સમજે છે, વાંચે છે, બરાબર. અને આ બધી પ્રોસેસ મિત્રો યાદ રાખજો, આ પ્રોટીન સંશ્લેષણ માટેની થિયરી છે. આ બધું થાય છે કોષરસમાં, કારણ કે મેસેન્જર આરએનએ કોષરસમાં હોય છે અને એમાં પણ રિબોઝોમ નામની અંગિકા ઉપર થાય છે, જેને આપણે આના પછીના લેક્ચરની અંદર જે ડિટેલમાં સમજીશું ત્યારે આના વિશે આવશે આપણે સમજવાનું. તો મેસેન્જર આરએનએ પરના જનીન સંકેતને વાંચે છે અને તેને આધારે યોગ્ય એમિનો એસિડને લાવે છે અને એ કામ કરે છે અનુકૂલક કારક. ઓકે, હવે તમને ખ્યાલ જ છે મિત્રો કે ટ્રાન્સફર આરએનએ વિશે બીજા બી એક્સ્ટ્રા લૂપ મેં સમજાયા હતા, પણ આપણે મેઇન સમજવાનું છે પ્રતિસંકેત લૂપ. આપણને એ ખબર હોવી જોઈએ. અને બીજું, ટ્રાન્સફર આરએનએમાં 3N છેડે એમિનો એસિડ જોડવા માટે OH હોય છે. ઓકે, તો અહીંયા હું તમને ટ્રાન્સફર આરએનએ ડ્રો કરું છું, બરાબર. આપણી બુકમાં છે એ જ રીતે છે, પણ મિત્રો થોડોક આપણે આ રીતે દોરવાનું છે, બરાબર. ટ્રાન્સફર આરએનએ છે આ, એના અલગ અલગ પ્રકારના લૂપ હોય છે, બરાબર. આપણે સમજાયેલું છે કે આ એક પ્રતિસંકેત લૂપ છે, આ પ્રતિસંકેત છે. અને એ જે લૂપ ઉપર જે સંકેત હોય એને આપણે પ્રતિસંકેત કહીએ છીએ. એક વસ્તુ યાદ રાખજો મિત્રો કે આ ટ્રાન્સફર આરએનએ પર આ લૂપ ઉપર જે સંકેત હશે એ સંકેત મેસેન્જર આરએનએ પરના સંકેતને પૂરક હશે. ઓકે, જો એ છે તો ટ્રાન્સફર આરએનએના આ લૂપ ઉપર અહીંયા એનો 5 એન્ડ હોય છે, અહીંયા 3 એન્ડ હોય છે. અહીંયા એ હશે તો યુ હશે, જી હશે તો સી હશે અને યુ હશે તો એ હશે, બરાબર. આ વસ્તુ આપણે ક્લિયર યાદ રાખવાનું. હવે તમને મેં જે 64 જનીન સંકેત સમજાયા હતા, બરાબર, એમાં છોકરાઓ મિસ્ટેક ક્યાં કરે છે? એ કોલમ જે છે મેસેન્જર આરએનએ માટેની છે. હવે આપણે 3 એન્ડ ઉપર કયો જ એમિનો એસિડ આવશે એ આપણે પ્રતિસંકેતને આધારે નક્કી નથી કરતા. આ પ્રતિસંકેત લૂપ ઉપર આ 3ને કહેવાય પ્રતિસંકેત. આ 3ને આપણે કહીશું પ્રતિસંકેત. ક્લિયર, બરાબર. તો ઘણીવાર છોકરાઓ મિસ્ટેક અહીંયા કરે છે. આપણે જે કોલમ છે એ જનીન સંકેતને આધારે નક્કી કરવાની છે કે એ, જી અને યુ એ કયા પ્રકારનું એમિનો એસિડ આવશે. તો અહીંયા તમે કોલમમાં જોશો મિત્રો તો સેરીન આવશે. ક્લિયર, સેરીન નામનો એમિનો એસિડ હશે, કોલમમાં આપેલું છે. સેમ એ જ રીતે અહીંયા એ જ રીતે ટ્રાન્સફર આરએનએ આવશે એઝ ઇટ ઇઝ. એના આ બધા વેરિયેબલ બધા લૂપ હશે, ટીસી સાઈ લૂપ છે, પ્રતિસંકેત લૂપ હશે, બરાબર. આપણે જે રીતે ડ્રો કરેલું છે એ જ છે અહીંયા, બરાબર. અને અહીંયા જે જનીન સંકેત, આ જનીન સંકેત છે તો એને પૂરક યુ છે તો અહીંયા એ આવશે, એ છે તો અહીંયા યુ આવશે અને સી છે તો જી આવશે. ઓકે, હવે છોકરાઓ એયુજી એટલે હવે તમને એયુજી તો ઓલરેડી યાદ રાખેલો છે કે એયુજી તો મિથિયોનિન, તો અહીંયા મિસ્ટેક ના કરતા. આપણે યાદ રાખવાનું ઓલવેઝ એમિનો એસિડ કયો આવશે 3 એન્ડ ઉપર એ આપણે નક્કી શેને આધારે કરવાનું છે? જનીન સંકેતને આધારે. અને યુએસી હશે તો ત્યાં ટાયરોસિન નામનો એમિનો એસિડ આવશે. ઓકે, તો આ રીતે પ્રતિસંકેત લૂપ વિશે માહિતી આપેલી છે, બરાબર. બીજું આપણે સમજીએ છીએ મિત્રો કે ઉપરાંત પ્રારંભક ટ્રાન્સફર આરએનએ પણ હોય છે. અને પ્રારંભક ટ્રાન્સફર આરએનએ કયો હશે તો યાદ રાખી લેવાનું. પ્રારંભક સંકેત કયો છે પહેલા આપણને ખબર હોવી જોઈએ. અહીંયા નોંધું છું કે પ્રારંભિક સંકેત
આમાં મિસ્ટેક ના કરતા મિત્રો, પ્રારંભિક સંકેત AUG છે, તો એને પૂરક પ્રારંભક ટ્રાન્સફર RNA A છે તો U છે તો A અને G છે તો C છે. પ્રારંભક ટ્રાન્સફર RNA UAC છે. ઓકે, સમાપક ટ્રાન્સફર RNA, તો સમાપક સંકેત કયા છે? સમાપક સંકેત 3 હતા, બરાબર, આપણે સમજાયું હતું તમને, બરાબર. અને એ છે UAA, UAG અને UGA. તો પછી અહીંયા ઉતાવળ મત કરતા મિત્રો, સમાપક સંકેત તો આપણને તો બહુ આવડે છે કે નાઇટ્રોજન બેઝ પૂરક એ જ U છે તો એ લખી દઉં, એ છે તો U લખી દઉં. ના, સમાપક ટ્રાન્સફર RNA હોતો નથી. શા માટે? કારણ કે જો સમાપક સંકેત છે તો એની સામે જો ટ્રાન્સફર RNA સમાપક ટ્રાન્સફર RNA હોય તો એમિનો એસિડ આયા જ કરશે, તો પછી પ્રોટીન સંશ્લેષણની સમાપ્તિ થશે નહીં. તો યાદ રાખીશું, સમાપક ટ્રાન્સફર RNA મતલબ સમાપક પ્રતિસંકેત હોતા નથી, યાદ રાખીશું મિત્રો. ઓકે, અને બાકી તો મિત્રો તમને ખ્યાલ છે કે ટ્રાન્સફર RNA નું જે દેખાવ છે ક્લોવરના લીફ જેવો છે, મેં તમને અગાઉ સ્ટડી કરાવી ચૂકી છું. અને જ્યારે આપણે એનું દ્વિતીય બંધારણ સ્ટડી કરીએ છીએ ત્યારે એ દ્વિતીય બંધારણની અંદર તમને એ સઘન અણુ જેવું દેખાય છે. આ ઉપરાંત આને સોલ્યુબલ મતલબ sRNA તરીકે પણ ઓળખવામાં આવે છે, અને આનો દેખાવ જે છે એ ઊંધા L આકારનો પણ જોઈ શકાય છે. ઓકે, તો આ રીતે આપણે ટ્રાન્સફર RNA વિશે અગાઉના લેક્ચરની અંદર બી સ્ટડી કરી ચૂકેલા છે, RNAના પ્રકારની અંદર, અને થોડીક એક્સ્ટ્રા આ ખાસ યાદ રાખવાનું છે આની માહિતી. ઓકે, હવે નેક્સ્ટ આપણે ભાષાંતર વિશે પછીના લેક્ચરમાં સ્ટડી કરીશું. થેન્ક યુ.